કેટલી શક્તિ હશે, પણ જ્યાં સુધી આ હૃદયમાં ધર્મ નહીં હોય ત્યાં સુધી સુખ અને સંપત્તિ તમને ક્યારેય વિશ્રામ કે આનંદ નહીં આપે. આપણે બધા નીકળ્યા છીએ તો સુખની ચાવી ગોતવા માટે, સુખ મેળવવું છે એ માટે નીકળ્યા છીએ ને, પણ આ સુખની ચાવી છે ને એ કંઈક બીજી છે. કે છે 4 મિત્રો હતા અને એક બિલ્ડિંગ હતું મોટું, અને એની અંદર આપણે બધા પીજીમાં રહેતા હોય, કદાચ તમને ખબર હોય તો બધા ભેગા રહે. એટલે એનો નિયમ એવો હોય કે પીજીમાં જે ખર્ચ થાય એ બધું ચારે કાઢવાનું હોય, અને હરખે હરખા ભાગ હોય, એમાં કાંઈ ઓછું વધતું હોય નહીં. તમને ભાવે કે નથી ભાવતું, બાકી ગુલાબ જાંબુ 8 હોય ને તો 4 ને 2 ખાવાના, એમાં એકને ઓછું નહીં ને એકને વધારે નહીં. આ રીતે 4 છોકરાઓ એક મકાન ભાડે રાખીને રે, અને અઠવાડિયું થાય એટલે સામાન લેવા બજારમાં જાય, હાથે રાંધે ને હાથે ખાય. અને બન્યું એવું એમાં કે એક અઠવાડિયે બધો સામાન લઈને આવતા હતા, અને એનું મકાન ફ્લેટમાં 40માં માળે. અને એ 4 છોકરા આવ્યા સામાન લઈને, બધા થેલા ને થેલીઓ અને લઈને લિફ્ટ બાજુ જવા જાય, ત્યાં લિફ્ટવાળાએ કીધું કે લિફ્ટ તો બંધ છે, લાઈટ નથી. ઓહો, 40 માળ ચડવાનું, લાઈટ નથી ને હાથમાં સામાન. અરે કે એમાં શું વાર લાગે, આપણે 4 છીએ, 4 અલગ અલગ વાત માંડશું ને તા 40મો માળ આવી જશે. અને પેલા એ વાત માંડી અકબર ને બિરબલની, અને 11મો માળ આવી ગયો. બીજાએ પોતાની કંઈક બનાવી હતી એ વાર્તા કરી, ત્યાં 20મો માળ આવી ગયો. ત્રીજાએ પોતે બનાવેલી વાર્તા કરી, એટલી બધી લાંબી હાઈલી કે લગભગ 40મો માળ આવી ગયો. પણ આ તો સોલ્જરી વાળા ને, હાલતા હાલતા ઉપર ચડી ગયા, 40મો માળ આવી ગયો. પેલા ચોથાને કે હવે તારો વારો છે. પેલો કે પણ મારી વાર્તા બહુ નાની છે. એ કે ભલે નાની મોટી, પણ વારો એટલે વારો, તારે વાર્તા કહેવી પડશે. એટલે કહે છે કે પણ મારી વાર્તા બહુ નાની છે, અડધી મિનિટમાં હું તમને કહી દઉં. કે હા બોલ. તો કે વાર્તા મારી એટલી જ છે, ચાવી નીચે રહી ગઈ છે. ચાવી નીચે રહી ગઈ છે, વાર્તા અડધી લીટીની છે. અને આપણે જીવનમાં સુખ શોધવા માટે નીકળ્યા છીએ. કાલ કઈ નતું ને આજ ગાડીવાળા થઈ ગયા, કાલ કઈ નતું ને આજ બંગલાવાળા થઈ ગયા. ઈશ્વરે આપણને કેટલું આપી દીધું, બહુ ઊંચે આપણે પહોંચી ગયા. અને જ્યારે મૃત્યુ પથારી આવશે ને ત્યારે ખબર પડશે કે આપણે તો ઘણા આગળ નીકળી ગયા, પણ ચાવી તો નીચે રહી ગઈ. ચાવી નીચે રહી ગઈ. અને આ ચાવી છે, ચાવી કોની પાસે છે? તો કે છે કુચી મારા મેરામ ગુરુ ને પાસ, કુચી મારા મેરામ ગુરુ ને પાસ. ચાવી આપણા સદગુરુ પાસે હોય. અને આમ જુઓ તો જેટલો પ્લોટ હોય ને, પ્લોટ આપણો એવડું મોટું મકાન ન હોય, પ્લોટ હોય એવડું મકાન ન હોય. અને તમે જેવડું મકાન બનાવો એવડા મોટા રૂમ ન હોય. અને જેવડા મોટા રૂમ તમે બનાવ્યા તો કઈ એવડા મોટા દરવાજા ન મૂકે કોઈ. તો જેટલા મોટા તમે દરવાજા બનાવો એના કઈ નકુચા એવડા મોટા ન હોય. નકુચા જેવડા હોય એવડા કઈ તાળા ન હોય, નકુચાથી તાળા નાના હોય. અને જેવડું તાળું હોય એવડી કઈ ચાવી ન હોય. કેવડી ચાવી હોય, પણ આખા ઘરનો કબજો લઈને બેઠી હોય. અને એ ચાવી કહે છે એ ચાવી મારા મેરમ ગુરુ ને પાસ, એ લખા લાવો કુચીને તાળા ખોલીએ
ચાવી મારા મેરામ ગુરુ ને પા અને કે છે આવું સુખ સદગુરુના ચરણમાં છે. આપણને ખાલી પૂનમે જઈ છી હે પણ પૂનમે જતા હોય કાંઈ વાંધો નહીં, પણ તમે ગુરુના ઘરે જાઓ ને સદગુરુ તમારા ઘરે આવે, આ બે વાતમાં ફેર છે, એને કાયમ સમજજો. અને કહે છે કે સંતોષ રાખજો. સંતોષથી જીવન જીવશો તો તમને સાચી શાંતિ પ્રાપ્ત થશે અને જીવનમાં જે છે એનો ખરો આનંદ તમે લઈ શકશો. પણ ચાવી ગુરુના દ્વાર છે. પૂનમે પૂનમે ભલે રોજ ન જાવ તો પણ પૂનમે જાતા રહેજો. હારે વાલા અખંડ રોજી હરિના હાથમાં, હારે વાલા અખંડ રોજી વાલાના હાથમાં. એ વાલો મારો કરે છે વિચાર, એ દેવા વાળો નથી વાલો, એ દુબળો ભગવાન નથી રે ભિખારી. એ અખંડ રોજી હરિના હાથમાં, હે વાલાના એવા કળિયુગનું વર્ણન, 4 યુગનું વર્ણન